હેલો મિત્રો, નમસ્કાર. ઘણા સમય પછી એક નવા વિડીયોમાં આપનું બધાનું સ્વાગત છે. અને આગળનો વિડીયો થોડા સમય પહેલા આપણે અપલોડ કર્યો હતો. એમાં અમે એક મોન્સ્ટર આરસી કાર ખરીદી હતી અને એનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ ઉપર આગળ મૂકેલો છે. તો આ કાર માત્ર ઓફ રોડિંગ માટે છે. અને આ કારની વિશેષતા કહું તો અહીંયાથી આપણે આગળનો વિડીયો જોયો હશે, એ બધાને તો ખબર જ હશે કે એમાં ઘણા બધા નવા ફ્યુચર છે. જેમ કે જો અહીંયાથી આપણે પાણીની ટંકી છે, આમાં પાણી નાખે તો અહીંયાથી કલરફુલ ધુમાડા નીકળે છે, બરાબર. અને પછી 8 થી 10 તો લાઇટો થાય છે અહીંયા. તો ગાઈસ, આ ગાડી છે એ મોસ્ટ ઓફ ખરાબ રસ્તા ઉપર ચલાવવા માટે બની છે. જેમ કે પાણી છે, રેતી છે, ખાડા ખરબચડા છે, એવી જગ્યા ઉપર આ ગાડી ચલાવાય. અને મેં મારી પર્સનલ ફેવરિટ ગાડી છે. બચપનથી જ આવી બધી ઘણી બધી વસ્તુઓ ખરીદતો હોય અને જ્યારે ફ્રી સમય હોય ત્યારે મનોરંજન અમે લોકો કરતા હોય છે. અને બીજી આ ગાડીની ખાસિયત એ કહી દઉં કે આ 45 ડિગ્રી સુધીનું ક્લાઇમ્બિંગ કરી શકે. એટલે કે 45 ડિગ્રી સુધીનો જો કોઈ ઊંચો રસ્તો હોય એને પણ આ ગાડી ચડી શકે. તો ચાલો આપણે આજે આ ગાડીને ચલાવવા માટે થઈ અને એક મોટો અમારી વાડીએ અમે અત્યારે આવી ગયા છે. અને આ વાડીએ અમે મોટો બધો રસ્તો બનાવ્યો છે. અને આ રસ્તામાં ઘણું બધું ક્લાઇમ્બિંગ એટલે કે ચડવાનું આવશે, કીચડ પણ છે રસ્તામાં. તો ચાલો હું તમને આખો રસ્તો બતાવી દઉં એટલે તમને લોકોને સમજાઈ જાય. અને આ પણ મારી આરસી કાર જ છે, તો એને પણ આપણે સાથે સાથે ચલાવશું જો આની હારે ચાલશે તો. આમાં પણ ફ્યુચર ઘણા બધા છે, પરંતુ આની દ્રષ્ટિએ તમે જોવ તો એ ઘણી બધી નાની દેખાય છે. પણ જોઈએ આપણે આ ટ્રેક ઉપર આપણે બે ગાડીઓને ચલાવશું. ચાલો તો હું તમને પહેલા રસ્તો બતાવી દઉં. તો ગાઈઝ, અહીંયાથી આપણા રસ્તાની શરૂઆત થાય છે. તો રસ્તો શરૂ થતા પહેલા જ અહીંયા મોટા મોટા બે બમ્પ મૂકેલા છે. અને તમને વિડીયોમાં નાના નાના દેખાશે, પરંતુ આ બમ્પ છે એ બહુ મોટા છે. એવા આપણે બે બમ્પ પહેલા સ્ટાર્ટિંગમાં મૂકેલા છે. ગાઈઝ, આ બે બમ્પ જેવા પૂરા થાય એટલે ગાડી ઉતરી અને સીધી અહીંયા ઉપર ચડશે. અને આ બે મોટી મોટી ઈંટો અહીંયા મૂકેલી છે. એટલે ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું હોવાથી આ ઈંટો તો ગાડી ચડી ન શકે, એટલા માટે એ ઈંટો ઉપર ચડવા માટે થઈને અહીંયા અમે બે પાટિયા મૂકેલા છે. એ પણ ખૂબ ઊંચા છે. અને એનાથી ગાડી જ્યારે આગળ આવશે ત્યારે પછી બીજો એક ટાસ્ક આવશે. અને એ બીજો ટાસ્ક એટલે કે આવા ઘણા બધા, જો મારો હાથ અંદર ગળી જાય ને એવડા ખાડા છે. અને એમાં ગાડી છે એ આગળ ચાલશે. જો આવા ઘણા બધા ખાડા છે એને ક્રોસ થશે. અને પછી જેમ જેમ ગાડી આગળ ચાલશે એટલે અહીંયા મોટા મોટા પથ્થર છે. આ પથ્થરને પણ ગાડી ચડી શકશે. તમને વિડીયોમાં આ પથ્થર નાના દેખાતા હશે, પરંતુ એ પથ્થર બહુ મોટા છે. અને એના પછીનો સૌથી મુશ્કેલ ટાસ્ક હવે અહીંયાથી શરૂ થાય છે. જો આ કેટલો મોટો ખાડો છે, મારો હાથ છે આખો સમાઈ જાય એવડો મોટો ખાડો છે. અહીંયાથી ગાડી ઉતરી અને પાછી ઉપર ચડશે. અને પછી જેવી ગાડી ઉપર ચડશે એટલે સીધો એક બહુ મોટો ખાડો કે જેમાં મારા બે હાથ ફસાઈ જાય એવડો મોટો ખાડો છે. અને એ ખાડો ચડી અને ગાડી પાછી આવશે આ ખાડા ઉપર. અને અહીંયા અમારે બનાવવાનું છે કીચડ. એક મારો હાથ સમાઈ જાય ને એવડું મોટું કીચડ આમાં બનાવવાનું છે. પરંતુ હમણાં આપણે જ્યારે વિડીયો સ્ટાર્ટ કરશું ત્યારે કીચડ બનાવશું, કારણ કે અત્યારથી જો આપણે પાણી નાખશું તો એ પાણી સુકાઈ જાય, કારણ કે આ જમીન છે એમાં પાણી સુકાઈ જાય. પછી થોડેક આપણે આગળ હાલશું એટલે અહીંયા આપણે પાણી નાખવાનું છે. ગાડીના બધા વ્હીલ્સ ડૂબી જાય ને એવડું પાણી નાખવાનું છે. ને પાણી છે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી નાખવાનું છે. પછી એ પાણીમાંથી ક્રોસ કરી અને ગાડી આવશે આ બે ટાયર્સની વચ્ચે. આ ટાયર્સને ગાડીને ચડવાનું છે. અને ટાયર્સમાંથી ઉતરી અને જો આ ટાયર્સનું આપણે જો ઊંચાઈ ચેક કરીએ તો એ 45, તમને વિડીયોમાં બહુ ખાસ નહીં દેખાતું હોય, પણ આ 45 ડિગ્રીથી ઊંચા ટાયર છે એ અહીંયા અમે રાખેલા છે. જોઈએ કે ગાડી ચડશે કે નહીં. અને એના પછી એક મોટો બમ્પ આવે છે. અને બમ્પ જો કેટલો મોટો છે. અને બમ્પ ઉપરથી ચડી અને ગાડી પછી સીધી અહીંયા ખાડામાં પડશે અને ખાડાને ઉપર ચડી જશે. એટલો અમારે મોટો ટ્રેક બનાવેલો છે. તો ચાલો ગાઈઝ, વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ.